લીધા નથી તોલ બટાકાનો બોધો છે અને દુકાન જાતા હોય શું કા તોલનો મતલબ ખેગાર ને વાકું લેવા દઈએ આ પીવી છે ને એટલે થોડા પૈસા આલી ને મજૂરી કરીને બટાકા આરે આપણે કરાવવા છે પૈસા તો લીધા પણ પૈસા બેટા હાલવા નથી તો આવું આઠું કન પેલા તો સારું બટાકા તોલ મળ્યો હોત તો સારું તો હવે કોને જવું પડશે અરે હાડું ને ભાડે હાડું ચો છે હવે હાડું ભાઈ જઈને આવા અલે હાડું આડું લે તમે કને આવતો તો હું તો મને કાકા ના આવતો અલ્યા હું એમ કહું છું શું કે મેં એટલે તોલવાળા કાંથી પૈસા લીધા છે હા અને બધું બટાકા દાલું બોધવું છે દારૂ બધું દાલું બોધવું છે ને મજૂરી સેટિંગ કરવા ફરતા હું તમે કને પહેલા જો અને વાત કરો તો આપણે પાર્ટનરશીપ કરવી છે બોલો હું મનમાં એ વિચારું કોઈ મને બટાકા લઈને જાય તો હેડતું હોય તો આ તો પાર્ટનરશીપ ની વાત બોલો છે પાર્ટનરશીપ કરીએ કો આવો અને પેલા આમ કોક વાત મળી હમણાં કહું ડાલું લાવ્યું છે લાવી તો એ તોલમાં બોધો આપણો ડાલું એ ચાલે તો એને વાત કરવી પડશે ને આપણે પહેલા મજીન પહેલા વાત કરી અને પેલા ખેગાર ને વાઘુની વાત કરવી પડશે ને એ મજૂરી આપતા હોય તો શું કઈ પીવી છે કે એટલે પી પીને ના કાંટો ઉપાડી જબરો પાછા કોમે આવશે કોમી તહેવાર હું તો કીધું તમને વાત કરો તમારે પાર્ટનરશીપ કરી મેં તો કોલેસ્ટ્રોલ વાળાને પૈસા લીધા રાતે પણ જો આ તો તમારું તમે સપોર્ટ આલો તો મોરો સપોર્ટ આલે તો પછી હું રાતા હું ખેગાર કરીને વાઘું ગયું જઈને તો તમે ક્યાં રહો તાર અમે જ પાઈ જઈએ હા અમે જી હા, પાઈ તો તમે રાતા હડો તો હું પાછી ભોળા છું તમને ખેગાર ને વાઘું ભોળા થઈને આવું આપણે બંને હાથો પર જાવ પણ તમે પેલા અમરાદી કંદ થઈને આવો રા તો એમ કરો ને તમે પેલા હાલ અમરાદી કંદ દો ડાલાનું તમે નક્કી કરીને આવતો ને તો હું ખેગાર ને વાઘું કંદ થઈને આવું જો તો તમે તો સારું હવે અમૃતજીભાઈ જઈને આવો ચાલો સેટિંગ થઈ જાય એટલું સારું હોય મારા હાથે પૈસા તો લાયા હે કરીને હવે શું કરું આ બેઠા ઓ અમૃતજી આ શું કર્યું તમે આવું મંડપનું કામ ચાલુ કર્યું ભાઈ. શું વાત છે તો દાદો ફ્રી હે હવે મંડપનું ચાલુ કર્યું તો કેમ મળે છે ત્યારે કેમ રાખે? કેમ શું કામ? આટલું એવું ના હેડે શું કામ હતું કરો છો? અમૃતજી એમ હતું મારા હાડુએ ડાલુ હા, જોઈએ અમારે શેમાં? હા શેમાં? કટા શું કરું? કટુમાં ગોધ્યો બરાબર તો તમારે ડાલુ અમારે જોઈએ હા. તો તો પણ હવે તોલભાઈ એમ છે કે મંડપનું કર્યું છે તો નવરો અમૃતજી નવરું રાખવું પડે તમારે આટલું મૌન રાખવું પડે તમારે આ મંડપ વાળા લઈને બીજું થતું જે તમે વાલ્યું એના કરતા તમને આવ્યો ઉડતો આવ્યો હું તો દાદલો લાય મંડપ લાવવો છે. હવે મંડપ તમારે ઓમ લાગે ને હોદનું તમારે રાખવાનું હોદ હવે દાડે અમારે તમારે આલવું પડશે દાડે ચાલુ. ઓર્ડર જ દેવાનું. હા દાડે ઓર્ડર જ દેવાનું. હવે દાડે તો કોઈ ના આવે બધા આવે ચેમને બધા ઓ માથે પર અમે કરશો ને ખાલી શું મજૂરીને લાવી ઉતારી તમે લઈને આવજો શું ટેન્શન તમારે તો એ ચાલે. આમ ચાલે ને આપણે તો તો એમ કરો હા ચાલુ મળ્યું પણ 4000 રૂપિયા ભાડું દાડે અને ડીઝલ તમારું તો અમદાજી આટલું ભાડું ના હોય ડાલો છે. તો ડાલો તો આટલું ભાડું ના હોય શેઠાનું દાવાનું તો થોડું 1000 માં થાય. હા 20 માણસ આવે એમાં ડાલા હવે તો એટલે બધા આવે પાછા ભરો માર નહીં ભરવા. હા મારે તો ડાલા છે મતલબ એ પણ હાડું પૂછવું પડે ને મારે તમે પૂછો મારે હાડું પૂછું તો કમ થાય બાકી તમે 4000 કહો ડાયરેક્ટ 4000 લેવું અને ડીઝલ બધું તમારું દાડે 2000 બધું મારું બરોબર 1000 રૂપિયા તમને માલ છો 1000 રૂપિયા નહીં મળે. તો હું મારા હાડું પૂછીને કહું હા પૂછો. ચાલો, હું ફોન કરું. હાલ. હવે હાડું ભાઈ જઈએ બહાર. પેલા તો પીર પડ્યા છે આ ઢોલમાં એક શું દાદર ઘોડ છે એમાંથી પૈસા લીધા રાખે એટલે મજૂરી તો પોતવા જ પડી છે અને એની વગર કોઈ કટા ઉપાડી કે એમ જ નહીં ઓ વાઘુજી અલ્યા શું કરો છો હું દેખાતો છે આપણે આરામ કરો છો એટલે બાપા તો બધું એટલે કીધું અમે મજૂરીઓ પેલો પરિશ્રમમાં પૈસા લાયા હતા અને આપણે તોલ બધો થાય ડાલામ તમે આવશો કોમે હુએ બોલો શું લેવા મજૂરી દાડાની કહો દાડા મજૂરી આલવી પડશે ઉપાડે આલો પડશે ઉપાડ વગર મેળ નહીં આવે પણ ઉપાડ કેટલો લેવા છે ઉપર 2000 તો આલવા જ પડશે પાકું કરવું પડશે 2000 આલવા પડે તમે ભાઈ ફરી જાય તોલને જો ને ના આલો તો અમે તારા ચા પૂછવા એ વાત હે? સાચી છે એક આ તો હા એ તમને ખબર છે હું શું કહું તો હા નક્કી કહો નક્કી કહો તો તમારે પછી મને ઉપાડ હાલ તો ફાવે તો ખેગારી આવે ખેગારી યાર તો હવે હું જોઉં છું ને ઘરોમાં છીએ ઘરે છે કે નહીં એ આ તો કીધું પહેલાં તમારે પૂછવું પડું પછી તો ખેગાર ના આવીએ તમે ટોલમાં તો અમરાવતીનું ડાલો કર્યું છે બરાબર હા ઠીક જ્યારે મને લાગે અમરાવતી ડાલો કરવા એ ડાલો કર્યું પૂછે મને લાગે અને તમે આવો તો મને કહો ફાઇનલ
ખાવા ખાવા 1% મારું ને 1% તમારું. બોલો. હોદનું ખાવાનું ત્રણસો બટાકા ભરવા જવાનું છે. બોલો. વાંચલ હોય. તે અમારે તો ગમે એ લઈ જાય, અમારે તો ચાલશે. આ તો પણ નક્કી કહો તો પછી હું કોક પેલા ખેગાર નહીં. શેખર ભાઈ 8 મજૂર છે ને મારા પાસે 10 મજૂર છે, 18 છે. આ તો કોઈ તમારા મજૂર તમે સેટિંગ કરો. આ તમારે કીધું તમારે મજૂર લાવવાનો નથી. સોડિયો આવે, સોડિયો એને અંદર હે ને એ સોડિયાને એક પડીકું ખવડાવવું પડશે. આ ઈ વાતો નહીં. હું શું કહું તમને, હોય તમારા મજૂર નક્કી કરો. આ મુખ્ય કેટલા મજૂર છે એ લઈને આવરો અને પછી તમારે કટા ઉપાડવો પડશે તમારે બેની. અલ્યા કટાની તો વાત છોડ. હા તો કટા ઉપાડવો પડે. કટા ખાલી ગભે નાખે ને આમથી આમ ઉછળી નાખી દઉં. તો તમારે પેલા ભેગાડિયા કામ. હોય. કેટલા મજૂર છે તમે ફોન કરો એટલે તમે આવો 10 નું કીધું પણ કદાચ 8 તો નક્કી જ છે. એ તો હતો ને તમે ખેગર કામ છો. 8 નક્કી છે. હું શું કહું, 8 બધું નક્કી છે. 8 બધું ઉપાડ ચેટલો હાલશે કોડો. પછી કોઈ કીધું તમે તો તમે તમારા મજૂરી નક્કી કરી નાખો તો મારો હજણ આવે, મારે છોડી આવે, બીજી છોડી આવે, એ અમારી છોડી છે એટલે કહેવાને બધાને એક એક પડીકું હલાવો ને અમને નહીં હલાવો તો ચાલશે. તમે અમને હોદના હાચવી લેજો. તો તમે નક્કી કરી રાખો. હું પણ જોઉં કેગાર શું કે તમે ફાઇનલ તમે કહો તો સવારથી આપણે તોલ ચાલુ કરો. ધોનસલ ભરવા જવાનું છે બેટા, બરાબર? અરે જોન્સલ જવું હોય કે કોટડા જવું હોય, હા આપણે નક્કી કીધું એટલે 10 કહું પણ 8 તો નક્કી જ. હાલો હેડો તો પછી એક નક્કી થઈ તો જાય. પૈસા ત્યારે હાલવા આવો તમે? પૈસા હું ખેગારની વાત કરું છું હા અને પછી આવું ઓટો મારું એ હાલો તો ભાઈ હાલો પર બધા ઘરે ઘરે મજૂરી પણ વળતો ઓટો મારો છું ખેગર. હા હું શું કહું તો તમે નક્કી કરી નાખો તો પછી. નક્કી કરેલું જ છે મારે ભાઈ. 8 મજૂર છે, 10 છે પણ 8 જ ગણું. નક્કી નક્કી શું કીધું? એ જો પાસે વળતે વળે હોય આગળ હેડવા નહીં દઉં આગળ પાછો. શું કીધું? એ બોરે બોરે વાત કહો. એટલે પણ એ પીવાનું તમે પેલા કાંટા ના ઉપાડી કહો તો બજુ ધોડો નક્કી નક્કી. મારો બેટો જો ટોલ ચેક ચાલુ છો હોત તો વાટલા કોમે ટીપન લીજ ચાલુ રે ધો પડત નહીં. છોકરા કંટા જા જો ટોલ નો તો વાટલા ટીપન લીજ હવારમાંથી છો ગાડીમાં ઘોડે ઘોડતી ગેસથી મળી હોત તો વાહ વાહ રત્ન ધો પડત. રામુ ખેગર રે એટલે શું કરો છો? હેઠ તો તમારી જિંદગી ધૂળ પડી તેમાં. તમે તો ભણેલા છતાં માયડીએ તમે લુગડો ધોવો છો. તમારી જિંદગી ધૂળ પડી. અને હું શું કહેતો તા કીધું બટાકામાં કીધું ડાલું બજુ છે અમરાજી નું અને વાઘુએ કીધું છે એના મજૂરો આટલી ના આવશે અને તમે આઠમો લાવ્યો હા આઠમો લાવું 8 તમે લાવશો ને હા ટીપન બીજું ઈ પણ તો ઘરનું કરવું પડશે એક તક તો. અને બીજું હું શું કહું કે આપણે પીવા વાળા માણસો ને પણ એ હોત નું ઈ હોત બરાબર અને કટા ઉપાડવા પડશે. કટાઈ ઉપર હતા કોરો અને બીજું હા કટા ઉપર કે પેલા એને પૈસા આલવા પડે હો. પણ એ તો તમારે આલો પણ હું હમણાં વાઘુ ગંજો ને કે તો વાઘુ કીધું કે 8 મજૂર મારા લાવશો રે તો કીધું વાંધો નથી. આઠમો લાવ્યો હા 8 તમે લાવશો તો હું તો પેલા ખેગાર ને પૂછું જો ખેગાર ના મજૂર ને વાઘુ મજૂર નક્કી થઈ ગઈ તો પછી અમારે ડાલાની વાત તો કરી બી આડું મેળ્યા હતા ડાલાનું વાત થઈ ગઈ તો હવારથી તમારે આવી જવાનું. આઠરી કેટલી રાશો હા હાજરી તો ઈ જ આપણે જે હેડતી છે થોડી આલવા પડે બરાબર. અને ઉપાડ હમણાં વાઘુને પૂછવા નક્કી થઈ ગયો ડાલા વાળાને હું નથી કર્યું. લાગુ એમ કેટલું આલ્યું ઉપાડ હજી આલ્યો નથી એક જ પણ કેટલો લેવાનો એમ કેટલો એને તો કીધા છે 4000 ચાલ પણ તો 4000 તમને આલ્યું ના મોટા દેવા નહીં કહેતા નહીં કોઈ કે દવા આલ્યો વાઘુને ખબર ના પડે નકર ઈ તો પીધા તમે બબાલ કરશે. ના નહીં તો શું કહું પાકો સવાર હું તમને ફોન કરું છે પાકો પાકો હવે ઘણું મોટી પણ કરાવ પર મજૂર પાક મજૂર ડાલો પાસે વાહમાં મેલાવ એટલે તમે આવી જાવ મજૂર બરાબર. પાકો કીધું આ ભૂલો ના ઉગડા હવે આ ઉગડો થોડો ધોવાનો થોડો હવે તો તમારી જિંદગી પૂરા સતા ભેર આના રૂપો ઓઢો થઈ હાલ જો તો આ ગટલી આખું બીજો કૂતરો બીજો વાળે ના અઢો એટલે શું કર્યું પેલો ડાલાનો નક્કી તો કર્યું હે હા પણ અમરેજી કે હે કે ભાઈ ડાલા 4000 રૂપિયા તારી ભાવ વધાર્યા છે હો અમરેજી ભાવ વધારે હે ના બેહું નથી આ તો પૂછી હેડું ભાઈ ભાવ બેહન
વાઘુની એને કીધું છે તો વાઘુ કે 8 મજૂર હું લાવ્યો હારો અને ખેગારને કીધું 8 મજૂર હું લાવ્યો 8 હોળ બરાબર હોળ હોળ ને 17 તમે અને 18 હું આપણે લાવશો ને હા તો 20 મજૂર તો થઈ જાય અને ઉપાડ બાણ વાગતું ખેગારી એમ કીધું છે કે 10000 મણ આલ દો અને વાઘુ કે 4000 મણ આલ દો એટલે વાઘુના કોને વાત દાય ના હરી ખેગારી આવવાની બરાબર ઈ તમારે ધોન રાખવાનું ના તમારે પણ ધોન રાખવાની વાઘોનું તો હું ધોન રાખું અમારે ફાઇનલ કીધું ડાલાનું ફાઇનલ કેટલો ભાડું કીધું છે સારું ચાલે વધુ કીધું મને. ઓહો, તો મેં હજાર કીધું? કીધું 1000 રૂપિયા અમે આલશું બરાબર બાકી બધું અમારું હા એ તો બરાબર છે સારું હા. બીજું શું કહું નહીં તો રાઈટ વાત છે તો તમે નક્કી કર્યું ડાલાનું દાવાનું નક્કી તો પછી હવારમાં 7 વાગે ફોન કર્યો વહેલો કર્યું. તો આવી જાવ પાછો પાક્કું, પાક્કું. અને ડાલો અમરાની તમારે ફોન કરવાનો એટલે વાઘમાં બધું બધું ભરતો આવે એટલે ખેગાર ને વાઘુનો તો શું કહો ભૂલ ના આવે સારું, સારું. લડો હું ઘરમાં લાતો હો એ આ. સારું યાર વાહ